જય જવાન જય કિસાન। હું છું આરબી વાવ થરાદ। મિત્રો તમે જોઈ રહ્યા છો આરબી વાવ થરાદ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે વાત કરવાની છે કે ખજૂરની અંદર જે એક મોટો નુકસાનકારક કીડો આવે છે, એ કીડો ખજૂરની અંદર બહુ નુકસાન જ કરે છે। જો ખજૂર બેઠી છે પુષ્કળ પ્રમાણમાં, પણ તમે જોઈ શકો છો કે અંદર આડાવાળા ઝુમખા છે, કંઈ સુકાઈ ગયેલા દેખાય છે તમને। એનું કારણ છે મેન એક નુકસાનકારક જે કીડો આવતો હોય છે, એ કીડો નુકસાન કરે છે। જો આ ઝુમકો છે પણ એ છે અત્યાર સુધી રેડી, પણ તેને જે મેન જે સ્થળ જો ખાવા ખોરાક ઉપર ડાળ્યો છે એને કીડે કાપી નાખ્યું છે। એના કારણે થોડુંક પોષણ ઓછું મળે છે, એના કારણે થોડુંક નબળું રહી ગયું છે। અને જે મારી પાછળ દેખાય છે તે એને પોષણ પૂરતું મળે છે, તેના કારણે તે પણ તો તેના ફળ કેટલા મોટા થઈ ગયા છે તો જોઈ શકો છો બરાબર। એ નુકસાનકારક કીડો એક છે અંદર, તમને જો દેખાતું હશે જે આ ઠૂંડો છે ને, ઠૂંડો એ પણ એ કીડે જ કોતરેલો છે। આ સાઈડથી જો વોલ કરી લીધો ને, વોલ કરે ત્યાંથી સુકાઈ જાય ને પડી જાય। અંદર પણ એવા કીડા બહુ જ છે। જો આ મને પણ એ રીતનું જ કોતરેલું છે અને ક્લિયરલી પકડાતું નથી એટલે દેખાતું નથી। બાકી એ ખજૂર કેવી લાગી છે તો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આભાર।